મજામાં, હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ રવીના ઇન ઇઝરાયલ. હું પણ ઉઠે ગઈ અને દાદી પણ ઉઠે ગયા અને દાદી એના રૂમમાં નાસ્તો કરે. જોકે તહેવાર આલે તો દાદી એટલે નાસ્તામાં ટૂંકમાં બ્રેડ ને એવું ન હોય તો એણે આજીની જ નાસ્તો બનાવી લીધો. હું મારે 2 મશીન કપડાના થાય હતા તો હું એ કરતી હતી અને બેડશીટને બધું બદલાવવાનું હતું તો એ બધું કર્યું. તો હેવ મારે આઈ થિંક 1 થી 2 દિવસ જ દાદી હારી રહ્યા. તો મને નથી ખબર એ છોકરી આજે આવે કે કાલે આવે. તો લાસ્ટ ડે કે હગા તો આજ સવારનું મને અહીં બોલું થતું હતું. તો લાઈક 2 મહિનાથી અમે ભેગા રહ્યા તો દાદી મોઢા ઉપરથી વર્તે જાય કે ભાઈ આ થોડુંક વિચારે કે થોડુંક ઓલું કરે, મોરી પડે ગઈ કે આ કે તે. તો મને કહે કે તું ઉપાધિ કરીમાં આપણી બે ફોનમાં વાત કરી. હું મને તારા હજી અમે 2 મહિના જ કામ કરી પણ નંબર નથી. તો મને કે હું તારો ફોન સોરે ને તારા નંબર લઈ લે કે તું અહીં તને દે. મેં કીધું એવું નથી કે મારે નથી દેવા પણ હું ભૂલે જા મેં કીધું. તો બસ એ જ છે અને થોડુંક દુઃખ થાય. વરે પાછી નવેસરથી નવી શરૂઆત અને બધું અઘરું હે પણ એ તો થઈ જાય, એ કંઈ પ્રોબ્લેમ હે નહીં. પણ દાદીને મૂકવા પડે એ દુઃખ થાય. અને દાદી કે દાદી મને આગળ જ કહેતા હતા કે તું કે દિલને બહુ કરીબ હે, ટૂંકમાં ભલે 2 મહિના પૂરતી આવી પણ તું યાદ રહે નહીં આપણી. તું શું કરશે ને, તું આ આવી જે રોકાજે ખાજે પીજે આ તે એ બધી વાતો કરતા હતા. મને કે ઉપાધિ કંઈ કરતી નહીં, કંઈ કામ હોય તો કીજે. તો ઘણું બધું થોડીક વાર અમે સવારના વાતો કર્યું અને એ રીતના હે. અને આજ મારે કાલે સવારે 100 વાગે એક જગ્યાએ મારે જે કામ હે ને ના મારે ત્યાંથી 100 વાગે નીકળ્યા ને ત્યારે 8 વાગે પૂગા. તો મારે એ કરવાનું છે અને એ હું ઓલી છોકરીનો વેઇટ કરા. હું ઈચ્છા કે આ છાંજી પૂગી આવે તો હું છાંજી જ નીકળી જાઉં બિકોઝ કે મારે જ્યાં જાઉં ના હું સવારે નીકળ્યા ને તો બહુ મોડું થઈ જાય. ગમે એટલી વહેલી નીકળ્યા ને તો એ મોડું થઈ જાય. તો હું એવું કંઈક ગોઠવા, ખબર નહીં કંઈ સમજાતું નથી કાં હું કરાય એટલે જોઈએ. અને એ છે આજનો દી હે તો હું મારો સામાન ને આ ને તે બધું ભેગું કરલા. કેમ કે સામાન જાજો હે ને ઉડે તો કપડાં ધોવાના ઉતા થોડાક તે નાખ્યા આગળ મશીનમાં. અને મારા રૂમમાંથી બધી વસ્તુ કેમ કે મેં આવીને ગોઠવી હતી તો એ બધી સરખી કરેલા કેન. તો બસ એ જ છે સામાન બધું અટાણે આજ હું ભરેલે. કેમ કે સવારે કાં તો વહેલી નીકળીને કાં તો આ છાંજી નીકળી તો એ બધું ગોઠવેલા. કેમ કે મારો સામાન મેં આવે ને તો બધું ગોઠવી દીધો હતો તો પછી કંઈ ભૂલાઈ ન જાય. પાછું હું જ્યાં જવાની હે એ થોડુંક દૂર હે તો પછી ભૂલાઈ જાય તો વરે પાછો લેવા ધક્કો જરૂરી છે તો લેવા ધક્કો થાય ને કે પડી રહીએ. તો બસ આજ હું મારો સામાન ને બધું ઓલું કરલા અને પછી થોડાક બહારના કામ હે મારે, મારી બેંકને આ ને તે બધું આ હે તો એ બધા અહીં પતાવવાના હે. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો આજ આપણી તમને સવારે મેં કીધું એ રીતના જ લાસ્ટ ડે હે. મારી ફ્રેન્ડ આ છાંજી કે કાલે સવારે આવે જાય તો એ હું આથી જવાની હે. તો મેં ને મારી ફ્રેન્ડે ડિસાઈડ કર્યું ટેટુ કરાવવાનું. તો હું અટાણ ટેટુની જે શોપ હે સ્ટુડિયો હે ના આવી તો વેઇટ કરીએ અમારો જે 10-15 મિનિટ પછી ટેટુ કરાવવાનો વારો હે. તો ત્યાં સુધી વેઇટ કરીએ અને હું તમને દેખાડી કે હું ટેટુ કરાવ્યું અને કઈ રીતના હે એ પણ તમને દેખાડી. કઈ રીતના ઇઝરાયલમાં ટેટુ કરે એ પણ દેખાડી. કેટલા પૈસામાં થાય એ પણ કે. તો આપણે મળીએ ત્યાં સુધી. બાય બાય, રાધે રાધે. તો અમે આ ટેટુની ડિઝાઇન ડિસાઈડ કરી. Not in the middle, right? Yes.
ઓલા ફીણા નાખીને ઓલું કરે નહીં તો ન કે אומרת לה, תעשה כמו שיקח מים, מה זה היה? אני אעשה מים, אני אגיד לה שתעשה מים וזהו. תגיד לה לעשות לי מים וזהו. מה אתה מתווכח איתו? להפך, אין לך, נו. મખારાની ઉલ્લેખત તગીદી કુલામબાઈ תגידי, ואיפה התוכנה? הנה, תלמד אותי. કેમ તો રાધે રાધે કેમ છો બધા મજામાં તો હું ફાઇનલી ઘેર ટેટુ કરાવીને આવી ગઈ અને દાદીની દીકરીને એનો જમાઈને એ ઘેર આવ્યા મને ગુડ બાય કહેવા કેમ કે અમારે કાલે હું કદાચ નીકળે જાય તો એવા હાટું એ ગુડ બાય કહેવા આવ્યા અને હું હમણાં જ ઘેર આવી અને મારું ટેટુ થઈ ગયું તમે બધાએ જોયું વિડીયોમાં મેં બતાવ્યું પાછું આમાં બતાવતા પ્લાસ્ટિક ઉપર લગાવેલું હે એને કીધું 2-3 કલાક પછી સાવર લઈ અને કાઢી નાખજે પ્લાસ્ટિક તો હું કાઢી નાખી તો એ રીતના હે મસ્ત કર્યું ટેટુ સિરિયસલી પૈસા કે તો પૈસા લીધા એ પ્રમાણે ટેટુ પણ કર્યું બહુ મસ્ત કર્યું અને સિરિયસલી મને ગમ્યું એ એવું નથી કે ભાઈ ખાલી પૈસા નાખી દીધા ને થારું થયું મસ્ત કર્યું અને કેટલાય ટાઈમથી વિચારતી હતી હું અને મારી ફ્રેન્ડ બેયની એકથી હું ટેટુ કરાવું હતું તો કરાવ્યું આજે અમે બેયની એકથી હું તો એ રીતના હે અને હજી મારે જો સામાન આજ કંઈને જ ભરાણું 1 વાગ્યાને ગઈ હતી હાજી 7 વાગે ઘેર પૂગી તો સામાન હજી કંઈ ભરાણું નહીં પણ મેં જે કપડાને બધા ધોવાના હતા એ બધા ધોવાને રાખી દીધા જેથી કરીને કાલે ખાલી મારે સામાન એક બેગમાં ભરવાનો જ છે તો હું કાલે ભરી દે ને કાલે આઈ થિંક નીકળી જાય ને જોવા હું તમને વિડીયા દ્વારા કે પછી એક વિડીયો બનાવી હું તો હું તમને કે કાર જાય કેટલા વાગે જાય કાં જાય બધું તો કાલનો વિડીયો પણ જોજો અને આજનો વિડીયો પણ જોજો થેન્ક યુ તમે બધા મારા વિડીયા બહુ બધાય જોવો અને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો એ બધાની પણ થેન્ક યુ અને હમણાં ખરેખર હું એટલી બિઝી હતી કે તમારી કોઈની કમેન્ટ્સના જવાબો કે લાઈક તમારા કંઈ ક્વેશ્ચન આન્સરના જવાબો ન આપી શકતી પણ બહુ જલ્દી હું ફ્રી થઈ જાય એટલે આપણે એક દી કમેન્ટ્સનો વિડીયો બનાવ્યું કોઈને કંઈ કમેન્ટ્સ હોય તો કરજો બાકી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેની ન કર્યું હોય એની અને આગળ પણ મારા વિડીયો આવા નવા જોજો અને મને સપોર્ટ કરજો થેન્ક યુ બધાયની તો મારો વિડીયો પૂરો કરા રાધે રાધે ખુશ રહ્યો ખુશ રહેવા દ્યો અને બાય બાય તો કાલે મળીએ બીજા નવા બ્લોગમાં